તમામ આપની જે મીડિયા ચેનલો છે એમને સતત 2018 હોય 20 હોય 21 હોય સતત આ બ્રિજ, જ્યારે મેં 21માં બ્રિજ બંધ કરવાની માંગ કરી ત્યારે પણ હોય કે જી ટીવી હોય કે અન્ય TV9 તમામ ચેનલો દ્વારા આ પ્રાદેશિક ચેનલમાં આ બધા ન્યૂઝ આવેલા છે કે બ્રિજ બંધ કરવાની માંગ તેના સ્થાનિક ધારાસભ્યએ કરી છે. કેમ કે ભારદારી વાહનો માટે જો બંધ કરવામાં આવે તો આજે જે દુર્ઘટના ઘટી છે કદાચ ચોક્કસ તો ના ઘટી હોત. આ લોકો સ્ટેબિલિટીના નામ પર ફક્ત વાયદા જ કરે છે. મને નથી લાગતું, કેમ કે મેં જ્યારે લેખિતમાં જવાબ માંગ્યો હતો 2020માં કે સ્ટેબિલિટી રિપોર્ટ મને આપો, તેમ છતાં પણ એ લોકોએ આપી નહોતું ને અહીંયા સ્થળ પર આવીને નીચે મને જોવા લઈ ગયા હતા કે સાહેબ હજુ બધું સારું છે, ચાલે એવું છે. ઘટના પાછળ જવાબદાર કોણ? ઘટના પાછળ આમ જોવા જઈએ તો રાજ્ય સરકારને વારંવાર રજૂઆતો કરી. રાજ્ય સરકારને જ્યારે ધારો કે જાણે કે કોઈની ચિંતા ના હોય, નાગરિકોની ચિંતા ના હોય, એ અહીંયા પ્રસ્થાપિત થાય છે. સાથે વડોદરા માર્ગ મકાન વિભાગ જે છે એને પણ વારંવાર આ બ્રિજની ખબર છે, તેમ છતાં પણ આ બાબતે ગંભીરતા ના લીધી, એટલે આ તમામ લોકો આમાં દોષિતો છે. જે આરએનબીના અધિકારી છે સ્ટેટના જવાબદાર માનો છો એમને કે એમને રાજીનામું લઈ લેવું જોઈએ, સસ્પેન્ડ કરવા જોઈએ? તમામ જગ્યાએ જે રીતનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, લોકો સોશિયલ મીડિયામાં કહી રહ્યા છે ભાજપ એટલે ભ્રષ્ટાચાર, જે રીતનું સામે આવી રહ્યું છે, ભ્રષ્ટાચારના છુપા આશીર્વાદ જે તે અધિકારીઓ પર રહેતા હોય છે ત્યારે જે ભ્રષ્ટાચાર કરી શકે. બાકી સરકાર ધારે તો ભ્રષ્ટાચાર બંધ કરાવી શકે છે, પરંતુ પોતાનું પણ હિત જોવાનું હોય છે, એટલા માટે તેને છુપા આશીર્વાદો રાખવામાં આવતા હોય છે, જેથી કરીને આવા અધિકારીઓ છાટકા બને એટલે તાત્કાલિક ધોરણે આવા જવાબદાર લોકોને સસ્પેન્ડ કરવામાં આવે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.